હાસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇનની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ખેડૂતો એકઠા થઈ કામગીરી અટકાવી દીધી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઝઘડિયાના રતનપુર ગામ પાસે આવ્યા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને જોતા ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં નજીકના સ્થાનિકો દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આગ વધુ ફેલાતા ટ્રકના ટાયરો ધડાકાભેર ફાટ્યા હતા. આ અંગેની જાણ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર વિભાગમાં કરતા ફાયર ફાઇટર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નથી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.